હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે કુશલની કાર કી બગડી છે તો એ રિપેર કરે છે. બગડી નથી તો એટલે આ ઓલો રિમોટ હોય ને એમાં જો વચ્ચેનું હોય ને ઈ ઓલા ટેવ હોય ને આમ નખ ભરાવાની તો ઈ વચ્ચેનું નીકળી જ ગયું એટલે ચાવીથી બંધ ખોલવું પડે. હા, રિમોટ થી બંધ થાય કારણ કે ઈ સ્વિચ ચાલુ છે, ઓલી બગડી ગઈ એટલે હવે રિમોટ મગાવ્યું ઓનલાઈન. રિપ્લેસ કરો. એટલે અંદરથી એની ઓલી ચીપ હોય ને હા, ઈ જૂની કારમાં નવીમાં રાખવી પડે ઓકે. કારણ કે ઈ પ્રોગ્રામ કરેલી હોય એટલે હા, ને ઈ ધ્યાન રાખવું પડે, નકર ઈ ચીપ તૂટી જાય ને તો નવી કરાવવી પડે અને અહીંયા કંઈક $100 ની આસપાસ થાય છે એટલે ધ્યાનથી કરવું પડે. જોઈ હવે એટલે નિરાતે કરે છે બધું. ભગવાન નામ લઈને કર્યા રાખું. આની પેલા હતી ને એમાં એવું કર્યું જ તું ને તમે. આપણે આની પેલા ઓલી કાર નથી હોલ્ડન ક્રુઝમાં, એમાં એ આવું કર્યું જ કાર કી ચેન્જ કર્યું હતું. ત્યાર થઈ ગયું રિમોટ રિમોટ ચેન્જ કર્યું હતું ને. હા, કારણ કે ત્યારે તે ચા કરીને પીવડાવી હતી ને એટલે થઈ ગયું હોય. હવે અત્યારે આજે તારા ઉપર છે, તું ચા પીવડાવ તો તે લે આ શું કહેવાય રિપેર થઈ જાય તો એ ચા તો કરી દે. ચામાં શું છે? હા આજે તો ફ્રાઈડે છે એટલે હવે ગઈકાલે થોડા બિઝી હતા એટલે વિડીયો બ્લોગ નતો મૂક્યો. એના આગલા દિવસે બધાએ કુશલનો બર્થડે વિશ કર્યું હતું. થેન્ક યુ બધાને જેને વિશ કર્યું એને. ઘણા લોકોના મેસેજ હતા, કમેન્ટ હતી. હવે તો સેટરડે સન્ડે રજા પછી. હા, હવે રજા એટલે આજે ક્યાંક જાય એવું લાગે, કંટાળો આવે છે. હા, આ ઠંડી ને પવનમાં એવું થાય ક્યાં જવું. તો અહીંયા 8 મહિના જ ઠંડી રહેવાની એટલે તમારે એ તો કઈ વાંધો હે તો જેકેટ પહેરીને જાય. હા કઈ નક્કી થાય તો જોઈએ. બાકી તમને શું, તમે તો ઇન્ડિયા જોબ કરતા, હું તો ના કરતી, એટલે તમે કમ્પેર કરો, તમને કેવું લાગે? અહીંયા ગમે જોબ કરવી કે ઇન્ડિયા ગમે? અહીંયા જ ગમે. એટલે અહીંયા હું પ્રાઇવેટમાં કરતો એટલે થોડુંક સ્ટ્રિક હોય ત્યાં. અહીંયા આમ શાંતિ વાળું કામકાજ તમને આમ. અહીંયા એવું નહીં બોસ એવું કાંઈ નહીં. તમારે મોટા હોય પોસ્ટમાં તો એ તમે ફ્રેન્ડલી જ વાતો કરે. અને અહીંયા રજા જોતી હોય તો આપી દે એવું કાંઈ. મગર ઇન્ડિયામાં તો આપણે હું રજા માટે પગે લાગવા પડે, હાથ જોડવા પડે. અહીંયા તો વાંધો ના આવે. સવાર ફોન કરી દેવાનો, મજા નથી, અને ક્યારેક તો સામેથી રોંડે ફોન આવે મેનેજરના, તબિયત સારી થઈ ગઈ છે. હા, ભલે ને આપણે મજામાં તબિયત સારી હોય ને. ઇન્ડિયા તો મને યાદ છે તમારે 12 કલાક તો પાકી હતી, ઘણી વખત 14 કલાકે આવે. અમારી એનિવર્સરી ના 12 વાગે આવ્યા હતા રાત્રે. ખબર કે આપણે ક્યાંક રાત્રે 12 જાશું પણ ઘરે ટાઈમે આવે તો જાય ને. સવારે તો 8:30 નીકળી જ જતા જોબ પર. કેમ ના, અહીંયા ટાઈમ ટુ ટાઈમ. અહીંયા તો 1 મિનિટે વધુ કોઈ કામ ના કરે. ચાલુ થાય એટલે ઊભા થઈ ને. અહીંયા તો મેનેજર હોય ને એ બહુ સારા, કારણ કે એકવાર મારે કામ હતું ને એટલે હું કામ કરતો હતો તો મિશ્રી સ્કૂલેથી ફોન આવ્યો કે મિશ્રી પડી છે તો એને લઈ જાવ એમ. તો મારે થોડુંક કામ બાકી હતું ને એટલે હું થોડુંક ઈ પૂરું કરી અને મિશ્રીને તેડવા જવાનો હતો. તો મારા મેનેજરને કીધું કે મારી ડોટરને મીન્સ પડી છે તો લેવા જવું પડશે, થોડુંક આ કામ પતાવીને જાઉં. તો મને કીધું કે કામ ઇમ્પોર્ટન્ટ છે છોકરી, ઈ કે ભલે પડ્યું અડધું અત્યારે જ જાતું. એટલે અહીંયા સમજે બધાય કે ફેમિલીનું ધ્યાન રાખે આમ બધાય, ઇમ્પોર્ટન્સ આપે એમ. આપણે ઇન્ડિયા હતા, ઓલું શું કહે, આ મિશ્રી બોર્ન થઈ ત્યારે હું હોસ્પિટલ હતી લેબર પેઇનમાં ને કુશલ નતા, એ જોબ પર હતા, એને આવવા જ ના દીધા જોબ થી. એને પછી છેલ્લે મારા શું આપણે પપ્પાએ ફોન કર્યો
કે તારા ઘરે લક્ષ્મીજી આવ્યા છે, પછી ખાલી 5 મિનિટ માટે આવ્યો તો મિશ્રી જોવા, પાછો જોબ પર જતો રહ્યો હતો. કેમ હા એટલે અહીંયા એવું કઈ ને, આ તો છોડે. હા શાંતિ વાળું છે જોબમાં, એવું કઈ પ્રેશર કે એવું કઈ છે નહીં. અહીંયા બુલિંગ ને તો ક્યાં ચાલે, બુલિંગ હરેસમેન્ટ એ નહીં ચાલતું. ને અહીંયા શુક્રવારે ઓલા મેનેજરે ઓલા વીકેન્ડના મૂડમાં હોય એટલે એ ભાગે. શુક્રવારે તો આમ બધા એવું જ હોય, કામ કરવા ખાતર કરતા હોય, શનિ રવિના મૂડમાં જ હોય બધાય. તમે નહીં સિક્વલ કરો તો ખાલી મેસેજ કરી દે. હા મેસેજ કરી દેવાનો કે બસ હું આજ નહીં આવું, મારી તબિયત ખરાબ છે, પણ કઈ બહુ ફોન કરીને કહેવાનું કે શું થયું શું કાઈ નહીં. ત્યાં તો મને ખબર તમારે એમ કહેતા ને માથું દુખે, આ તો 2 કલાક પછી આવજે ઇન્ડિયા જોબમાં, આખો દિવસ રજા ના મળે. અહીંયા તો કાઈ એવું છે નહીં, કઈ નહીં, એ તો જેવું જ્યાં હોય એ રીતે હોય, બધાના રૂલ્સ પણ અલગ પછી હોય. એવું હોય તમારા મેનેજર નહીં, પ્રેશર હોય એના મેનેજર નો, એટલે એવું જ હોય ને, બધા સાયકલ ચાલતી સાયકલ ચાલુ હોય, ઉપરથી પ્રેશર હોય એટલે બધા નીચે નીચે હોય. Dominoes અહીંયા એવું કોઈ પ્રેશર લે નહીં, કહી દે ગમે તેવા બોસ હોય ને એટલે સાંભળે નહીં કોઈનું અહીંયા. પણ કેતા જ નથી કઈ એટલું. હા એવું કઈ બોસ જેવું બિહેવ ના કરે, ફ્રેન્ડલી હોય એકદમ. શું મિશ્રી તારે શું ચાલે છે? ગેમ. વીકેન્ડ ના મૂડમાં છે એ ગેમ રમે છે. ચલો હવે કઈ નક્કી કરીએ, જોઈ કઈ જવાનો મેળ પડે તો. જોઈ હાલો ક્યાં જાવું છું. હા નક્કી કરીએ. તમારે જમી તો લીધું છે એટલે કઈ ભૂખ તો છે નહીં, બાકી એમને કે ચક્કર મારવા જવું હોય તો જોઈ. ચાલો વાંધો નહીં, તો આપણે કઈ હમણાં ક્યાં જાવું છે. હા શું થયું કુશલ, થયું કે નહીં? આ રિપેર કરતા હતા. ધાર્યું તું એમ કરતા અઘરું છે થોડું. હા ઉડતું તીર પકડાઈ ગયું, હવે ખોલાઈ ગયું, પાછું હવે ફિટ તો કરવું જ પડશે ગમે તેમ. બીજી નથી સ્પેર? સ્પેર તો છે ના, થઈ જશે, પણ મને એવું લાગે કે આ માપમાં થોડુંક છે ને નાના મોટું છે. ઓકે પણ તોય ચલાવ કામ થઈ જાય, વાંધો નહીં આવે. હા પણ મહેનત જોહે થોડીક. પણ કાલે કરાય, નિરાતે એવું હોય. મન ના ગમે, એકવાર ચાલુ કર્યું ને એટલે પૂરું કરી જ નાખવાનું. પૂરું કરી નાખવાનું, કાહાવ પૂરું કરી નાખવાનું. બગાડી કા પાર કા ઓલી પાર, બરોબર ને? શું કેતા હતા કે જાવું, મને જ નથી લાગતું કે જાય હવે આપણે. જાસુ હજી કેટલા 7 વાગ્યા. એમ નહીં, એટલે જાવું છે એવું કઈ નથી કમ્પલસરી. તો તારે હું તો કહું કે તારે મિશ્રીને સુઈ જવાય, વહેલું થાકી ગયા છો, હું જઈ આવું. તો વાંધો ને. મિશ્રુ ને બહાર જ રખડવું હોય. મિશ્રીને એકવાર એમ કહી દો કઈ કે ભાઈ ક્યાંક જાશું, એટલે એ પછી ના શું. એકવાર ભૂલમાં જ કહેવાય ગયું ને, અમારી વાત થઈ જાય ને કે આપણે જાશું ક્યાંય, તો પછી એના મગજમાં ઈ જ હાલ્યા રાખે. નાખી રાત આમ હું વિચારમાં પડી જાય. સવારે પૂછે ક્યાંય ગયા તા તમે? અમે ઓમ ભેગા થયા હોય ને બીજાને ઘરે, તો અમે વાત કરતા હોય કે હાલો જાશું આપણે આમ સિટીમાં કે એમ, તો ટેન્શનમાં આવી જાય બેન કે મને મૂકીને વહી ના જાય. કે ના જાય. હવે નક્કી થઈ ગયું છે બહાર જવાનું. ફ્રોઝન યોગર્ટ ખાવા જઈએ છીએ, તો તમને બતાવશું અહીંયા કેમ. આવી ઠંડીમાં યોગર્ટ ખાવા જાય ઠંડુ. એ ફ્રોઝન એ ઓલો છે ને, એટલે આઈસ્ક્રીમ જેવું જ લાગે ટેસ્ટમાં તો, પણ હોય યોગર્ટ એવું ને. એટલે ઠંડી મારે ઓલો લોહે કો કાટતા એવી રીતના ઠંડીમાં ઠંડુ ખવાય એટલે ઠંડી ના. મિશ્રી રેડી? હે મિશ્રીને તો હમણાં પર્સ ભેગું હે. શું લે છો તું પર્સમાં? એક જ વસ્તુ. શું? લિપ બામ. તને ભાવે ફ્રોઝન યોગર્ટ? હે હાલો જાય.
પેપર હા હાલો. અહીંયા ફ્રોઝન યોગર્ટ ખાવા તો આવ્યા યોચીમાં, પણ એટલી લાઈન હતી ને 12 સુધી. કેમ તો કુશલ હિંમત ના થઈ કે આજે તો નથી ખાવું, રહેવા દે પછી ક્યારેક તો કંઈક બીજું ઈ કે જોઈએ. કેમ જોઈએ હવે શું હોય છે અત્યારે. હા ના ઠંડક હોત તો કંઈક હોટ ચોકલેટ કે એવું કે પછી ચાય કે એવું જોઈએ. હાલો કંઈક નવી જગ્યા જોઈએ. કંઈક હા જોતી. હવે ત્યાંથી ગયા હતા સિટીમાં. સિટીમાં એક જગ્યાએ અમે ઓકોનલ બેકરી કરીને છે ત્યાં જઈએ. ત્યાં અમને પાર્કિંગ જ ના મળ્યું. કેમ ઘણું ફર્યા કુશ ડકો થયો આજે તો. એ કેવું કઈ નહીં, પછી ક્યારેક જાશું. પાછી મિશ્રી એ જોવો સુઈ ગઈ છે. એ તો આખી નમી ગઈ છે પાછળ સીટમાં. તો હવે એવું હોય ને કાલે જાશું, થોડાક ટાઈમે જાશું. જોઈએ ચલો ને. આમે આજે મને તો ભૂખ નથી કાંઈ. રવાના પેલા ઉત્પમ બનાવ્યા હતા, મિક્સ વેજીટેબલ બધું નાખીને. એટલે એ તો હવે તો એવું જ કેવું પડે ને. એવું નહીં, હવે હું તો ત્યારે જ નથી કહેતી. હા વાંધો નહીં. તો ચાલો કાલે હવે મળી. હા આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.